ક્યારેય વિચાર્યું છે કે હાથ ઊંચો કરવો કે પછી ચાલવું આ જેવી સાવ સામાન્ય લાગતી ક્રિયાઓ પાછળ ખરેખર કેટલું જટિલ વિજ્ઞાન છુપાયેલું છે? આજે આપણે આપણા સ્નાયુઓની અંદર રહેલા એવા સૂક્ષ્મ મશીનો વિશે જાણવાના છીએ, જે આપણી દરેક નાની મોટી હલનચલનને શક્ય બનાવે છે. તો ચાલો આ અદ્ભુત દુનિયામાં જરા ઊંડા ઉતરીને જોઈએ. જુઓ, જ્યારે આપણે જીમમાં વજન ઉપાડીએ છીએ કે પછી બસ પકડવા માટે દોડીએ છીએ, ત્યારે આપણને ખબર પણ નથી હોતી કે આપણા સ્નાયુઓની અંદર એક આખી દુનિયા કામે લાગી જાય છે. તો સવાલ એ છે કે આ સૂક્ષ્મ દુનિયામાં ખરેખર શું છે? અને આનો જવાબ છુપાયેલો છે આપણા સ્નાયુના મૂળભૂત બંધારણમાં જ. તો આ આખી જે પ્રોસેસ છે ને, એના હીરો છે બે ખાસ પ્રોટીન. એમની જે અનોખી રચના છે અને કામ કરવાની રીત છે ને, એ જ સ્નાયુઓના સંકોચન પાછળનું અસલી રહસ્ય છે. ચાલો આ સૂક્ષ્મ મશીનોને એકદમ નજીકથી ઓળખીએ. ઠીક છે, તો આ બે મુખ્ય ખેલાડીઓ છે કોણ? વેલ, એક છે પાતળા તંતુ અને બીજા છે જાડા તંતુ. સૌથી પહેલા આપણે એમની રચના કેવી છે એ સમજીએ. આ રહ્યા સ્ક્રીન પર આપણા બંને હીરો, પાતળા તંતુ એટલે કે એક્ટિન અને જાડા તંતુ એટલે કે માયોસિન. એમના નામ બરાબર યાદ રાખી લેજો, કારણ કે આપણે હવે એમના વિશે જ વાત કરવાના છીએ. ચાલો પહેલા એક્ટિનની રચનાને ઊંડાણપૂર્વક સમજીએ. ઓકે, તો સૌથી પહેલા ચાલો પાતળા તંતુને ઝૂમ ઇન કરીએ, એટલે કે એક્ટિનને. જોઈએ કે એનું બંધારણ કેવું હોય છે. પહેલી નજરે તો આ એકદમ સાદી દોરી જેવું લાગે, ખરું ને? પણ અસલમાં એ એટલું સિમ્પલ નથી. આ એક્ટિન છે ને, એ 3 અલગ અલગ પ્રોટીનથી બનેલી એકદમ જટિલ રચના છે. અને હા, આ ત્રણેયનો પોતાનો એકદમ ખાસ રોલ છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. એક્ટિનનો જે મુખ્ય આધાર છે ને, એ છે એફ એક્ટિન. હવે જરાક કલ્પના કરો કે આપણી પાસે નાના નાના ગોળ મોતી છે. આ મોતી એટલે જી એક્ટિન. હવે આ મોતીઓને પરોવીને આપણે 2 માળા બનાવીએ અને પછી એ બંને માળાને એકબીજા સાથે એવી રીતે વીંટાળી દઈએ જેમ દોરીમાં વળ ચડાવ્યો હોય. બસ એવી જ કંઈક રચના છે આ એફ એક્ટિનની. અને આ જ વસ્તુ એને મજબૂતાઈ આપે છે. હવે આ જે મોતીની બેવડી માળા છે, એના પર એક પાતળા દોરાની જેમ બીજું એક પ્રોટીન વીંટળાયેલું હોય છે. એનું નામ છે ટ્રોપોમાયોસિન. એનું મુખ્ય કામ શું? બસ આ માળાના આખા સ્ટ્રક્ચરને સ્ટેબલ રાખવાનું, એને મજબૂતી આપવાનું. અને હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો ખેલાડી, ટ્રોપોનિન. આ પ્રોટીન પેલી ટ્રોપોમાયોસિનની દોરી પર ચોક્કસ અંતરે ગોઠવાયેલું હોય છે અને એક તાળા જેવું કામ કરે છે. દેખાવમાં ભલે નાનું લાગે, પણ સ્નાયુનું સંકોચન ક્યારે થશે અને ક્યારે નહીં, એનો આખો કંટ્રોલ એના હાથમાં છે. તો આ તાળાનો મતલબ શું? જુઓ, જ્યારે આપણો સ્નાયુ આરામ કરતો હોય ત્યારે આ ટ્રોપોનિન શું કરે કે એક્ટિન પરની કેટલીક ખાસ જગ્યાઓને ઢાંકી દે છે, એને બ્લોક કરી દે છે. આ એવી જગ્યાઓ છે જ્યાં માયોસિન જોડાઈ શકે, પણ ટ્રોપોનિન એને ઢાંકી દે એટલે માયોસિન જોડાઈ જ ના શકે. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એક ઓફ સ્વિચ જેવું છે, જે ખાતરી કરે છે કે ખોટા સમયે સ્નાયુ સંકોચાય નહીં. ચલો, એક્ટિનની આખી રચના તો આપણે સમજી લીધી. હવે વારો છે વાર્તાના બીજા હીરો એટલે કે માયોસિનનો. ચાલો જોઈએ કે આ જાડા તંતુની અંદર શું છે. માયોસિનના જે તંતુઓ છે ને, એ મેરોમાયોસિન નામના નાના નાના યુનિટ્સથી બનેલા હોય છે. હવે એની રચના સમજવા માટે જરા એક ગોલ્ફ સ્ટિકની કલ્પના કરો. કેવું હોય? એક ગોળ માથું અને એક લાંબી દાંડી. બસ કંઈક એવું જ. તો આ ગોલ્ફ સ્ટિક જેવા અણુના 2 મુખ્ય ભાગ છે. એક છે એનું ગોળ માથું, જેને હેવી મેરોમાયોસિન કહે છે. આ જ બધી ક્રિયાનું કેન્દ્ર છે અને બહારની તરફ નીકળેલું રહે છે. અને જે બીજો ભાગ છે એટલે કે લાંબી દાંડી કે પૂંછડી, એને કહેવાય લાઇટ મેરોમાયોસિન. એ બીજા અણુઓ સાથે મળીને આખા તંતુનો મુખ્ય આધાર, એની કરોડરજ્જુ બનાવે છે. હવે આ જે માયોસિનનું માથું છે ને, એ કોઈ સુપર હીરોથી ઓછું નથી. ખરેખર એની પાસે 2 સુપર પાવર છે. પહેલો, એ શરીરના ફ્યુઅલ એટલે કે એનર્જી કરન્સી એટીપીમાંથી ઊર્જા છૂટી પાડી શકે છે. અને બીજો પાવર, એ આ ઊર્જાનો ઉપયોગ કરીને એક્ટિન સાથે એકદમ મજબૂતાઈથી જોડાઈ શકે છે. ટૂંકમાં એ એક પાવર હાઉસ છે, જે ઊર્જા વાપરીને કામ કરવા માટે જ બન્યું છે. ઠીક છે, તો હવે આપણે એક્ટિન અને માયોસિન બંનેને બરાબર ઓળખી ગયા છે. પણ સવાલ એ છે કે એમની આવી ખાસ રચનાનું મહત્વ શું છે? આ બધું આ રીતે જ કેમ ગોઠવાયેલું છે? જુઓ, આ બંને પ્રોટીનની જે રચના છે એ કોઈ અકસ્માત નથી.
એ એકદમ હેતુસર બનાવવામાં આવી છે. જેમ દરેક તાળા માટે એક ખાસ ચાવી હોય છે ને, બસ એ જ રીતે એક્ટિન અને માયોસિન પણ એકબીજા સાથે પરફેક્ટલી કામ કરવા માટે જ બન્યા છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, માયોસિનનું માથું એક્ટિન સાથે જોડાવા માટે એકદમ તૈયાર બેઠું છે. બીજું, એક્ટિન પર એને જોડાવા માટેની ખાસ જગ્યા પણ છે. પણ ત્રીજું અને સૌથી મહત્વનું, જ્યાં સુધી મગજમાંથી સિગ્નલ ન આવે ત્યાં સુધી ટ્રોપોનિન નામનો એક ચોકીદાર એ જગ્યાને બ્લોક કરીને રાખે છે. એટલે બધું જ તૈયાર છે, બસ સાચા સિગ્નલની સાચા સમયની રાહ જોવાય છે. તો આપણે આ સૂક્ષ્મ મશીનોની બનાવટ એનું આખું સેટઅપ તો સમજી લીધું, પણ સૌથી મોટો અને રસપ્રદ સવાલ તો હજી બાકી છે કે આ જે પરફેક્ટ ગોઠવણ છે એ ખરેખર હલનચલન અને તાકાત કેવી રીતે પેદા કરે છે? પેલું ટ્રોપોનિનનું તાળું કેવી રીતે ખુલે છે અને પછી એવું તો શું થાય છે કે આખો સ્નાયુ સંકોચાય છે? આ સવાલ પર જરા વિચારજો.